બાળકો મજામાં ને? આજે આપણે હિન્દીમાં એકમ નંબર 3 ગિનતી 120 એટલે કે આપણે ગિનતી એટલે 1 થી 20 એકડા હિન્દીમાં જેની ગિનતી કહેવાય શીખવાના છે. તો આપણે પહેલાં એક ગીત દ્વારા 1 થી 20 એકડા શીખવાના છે. અભ્યાસ 1માં આપણને આપેલું છે. તો આ ગીત છે તમારે મારી સાથે ગાવાનું છે. જો ઉપર અભ્યાસ 1માં કીધેલું છે कि शिक्षक की सहायता से गीत गान कीजिए. गिनती के गीत का गान बच्चों का सामूहिक गान એટલે કે તમારે ગિનતીઓનું ગીત મારી સાથે ગાવાનું છે અને તમારે ફરીથી સમૂહમાં એટલે કે આપણે ક્લાસમાં હોઈએ ત્યારે તો તમે સમૂહમાં ગાવાનું હોય. 1 2 3 4 आओ चले गिरनार. 1 2 3 4 आओ चले गिरनार. 5 6 7 8 सागर तट पर सोमनाथ. 5 6 7 8 सागर तट पर सोमनाथ. 9 10 11 12 कच्छ चले तो आशापुरा. 9 10 11 12 कच्छ चले तो आशापुरा. 13 14 15 16 बहुचर माँ का मुर्गा बोला. 13 14 15 16 बहुचर माँ का मुर्गा बोला. 17 18 19 20 मामा जी की फोटो खींच. 17 18 19 20 मामा जी की फोटो खींच. કેમ બાળકો મજા આવી ને ગીત ગાવાની? એમાં જો આપણને 1 થી 20 સુધીના અંક હિન્દીમાં આ શબ્દમાં આપેલા છે કે 1 2 3 4 આવો ચલે ગિરનાર. 5 6 7 8 સાગર તટ પર સોમનાથ. 9 10 11 12 કચ્છ ચલે તો આશાપુરા. 13 14 15 16 बहुचर माँ का मुर्गा बोला. 17 18 19 20 मामा जी की फोटो खींच. હવે જો એનું આપણે ગુજરાતી સાથે કરતા જઈશું. 1 એટલે 1 2 એટલે 2 3 એટલે 3 4 એટલે 4. આવો ચલે ગિરનાર એટલે કે તમે આવો આપણે ગિરનાર જઈએ. ચલે એટલે ચાલીએ. 5 એટલે 5 6 એટલે 6 7 એટલે 7 8 એટલે 8. સાગર તટ પર સોમનાથ. સાગરના તટ એટલે કિનારા ઉપર સોમનાથનું મંદિર આવેલું છે. તમે બધાએ જોયું છે ને વેરાવળ સોમનાથ. 9 એટલે 9 10 એટલે 10 11 એટલે 11 12 એટલે 12. કચ્છ ચલે તો આશાપુરા એટલે કચ્છમાં જાઓ તો ત્યાં આશાપુરા માતાનું મંદિર છે. 13 14 15 16 13 એટલે 13 14 એટલે 14 15 એટલે 15 16 એટલે 16. બહુચર માં કા મુર્ગા બોલા એટલે કે બહુચર માનો મુર્ગો એટલે કે મરઘાને આપણે કૂકડાની બોલતા મૂકીએ ને એ બોલ્યો. ત્યાં કૂકડા વધારે હોય. બહુચરમાના મંદિર તમે ગયા હોય ને તો ત્યાં જોજો. 17 18 19 20 17 એટલે 17 18 એટલે 18 19 એટલે 19 20 એટલે કે 20. મામાજી કી ફોટો ખીચ એટલે મામાજીની ફોટો પાડો. ખીચ એટલે પાડો. હવે આગળ આપણે જોઈએ તો અભ્યાસ નંબર 2 અંકો કા અનુલેખન કીજીએ. અંકો કા અનુલેખન એટલે કે તમારે અંકો આપેલા છે. પહેલી લાઈન છે તમને ગુજરાતીમાં આપી છે. બીજી લાઈન છે 1 થી 9 હિન્દીમાં આપેલી છે અને સાઈડમાં ડોટ ડોટ વડે આપણને અંક આપ્યા છે. એના ઉપર તમારે ઘૂંટવાનું છે અને તમને આવડી જાય એટલે તમને જો 4 લાઈન આપેલી છે. એમાં એક લાઈનમાં ગુજરાતી અને બીજી લાઈનમાં હિન્દી. એક લાઈન પછી ગુજરાતી પછી હિન્દી. 1 2 3 4 5 6 7 8 અને 9 એવી રીતે અંકમાં તમારે લખવાનું છે ચોપડીમાં. તમારી પાસે ચોપડી ન હોય તો આમાંથી જોઈ અને તમારે નોટની અંદર લખવાનું છે. હવે અભ્યાસ નંબર 3 જોઈશું. તો અભ્યાસ નંબર 3માં गिनती क्रम से बोलते जाइए, क्रमानुसार जोड़ते जाइए और देखिए किसका चित्र बनता है. चित्र में मनपसंद रंग भरिए.
એનું ગુજરાતી થાય છે કે તમારે અંકમાં એટલે કે 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5, 6, 7, 8, 9 એમ 20 સુધી આપણને આમાં અંક આપેલા છે અને એને આપણે જોડવાના છે ક્રમમાં, એટલે કે 1 થી 2 જોડવાના, 2 થી 3 જોડવાના, 3 થી 4, 4 થી 5, 5 થી 6, 6 થી 7, 7 થી 8 થી 9, પછી 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. તો આવી રીતે જોડશો 20 થી 1 સુધી એટલે તમને એક મસ્ત મજાનું અહીંયા ચિત્ર જોવા મળશે અને એ ચિત્રની અંદર મનપસંદ એટલે કે તમને ગમતા હોય એવો રંગ પૂરવાનો છે. આ તમે રંગ પૂરી અને મને ફોટો મોકલજો. અભ્યાસ નંબર 4 જોઈએ. પઢીએ, સમજીએ ઓર બોલીએ, એટલે કે તમારે વાંચવાનું છે, સમજવાનું છે અને બોલવાનું છે. यहाँ हमको 1 से 20 तक गिनती दी गई है, अंक में और शब्द में दोनों में दी गई है. हमें वह पढ़ना है और समझना है और बोलना है. 1 1, 2 2, 3 3, 4 4, 5 5, 6 6, 7 7, 8 8, 9 9, 10 10, 11 11, 12 12, 13 13, 14 14, 15 15, 16 16, 17 17, 18 18, 19 19, 20 20. બધાને આવડી ગઈ છે ને? એક વખત તમારે લખી અને પાકી કરી નાખવાની છે. આમાં આપણે 1 થી 20 સુધીની ગિનતી શીખવાની છે એટલે આપણને બધું આવડી જાય. હવે અભ્યાસ નંબર 5. गिनती का अंको और शब्द में अनुलेखन कीजिए, એટલે કે તમને અંકમાં અને શબ્દમાં બંને રીતે ગિનતી આપેલી છે તો તમારે અંકમાં અને શબ્દમાં લખવાની છે. જોઈને તમારે એનું અનુલેખન કરવાનું છે. अभ्यास नंबर 6. गिनती क्रमिक रूप से बोलते जाइए और रेखा को काटे बिना उन्हें जोड़ते जाइए. આગળ આપણે જે અભ્યાસ નંબર 3માં હતું એવી જ રીતે પણ આમાં કોઈ ચિત્ર આપણને બનશે એવી સૂચના આપવામાં આવેલી નથી એટલે ચિત્ર ન પણ બને અને એમાં રંગ પણ પૂરવાના નથી. ખાલી તમારે यहाँ अंकों को जोड़ना है, એટલે કે 1 से 2, 2 से 3, 3 से 4, 4 से 5 ऐसे क्रम में जोड़ते जाना है.